રાજકોટ અગ્નિકાંડને ભલે એક સપ્તાહ જેવો સમય થયો હોય, પણ તેની કારમી યાદ ભૂલાતી નથી. મૃતક સુનિલ સિદ્ધપુરા, જે આ ટીઆરપી ગેમ ઝોનમાં 15 દિવસથી નોકરી પર લાગ્યો હતો, તેનો અને તેની દીકરીનો આ ઘટનાના એક દિવસ પહેલાનો વિડીયો સામે આવ્યો. આ વિડીયોમાં તે પોતાની દીકરી યામીને લઈને ટીઆરપી ગેમ ઝોનમાં ગયો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કેવા પિતા અને પુત્રી આનંદ કરી રહ્યા છે. પુત્રી બોલિંગ ગેમની રમત રમી ખુશીથી ઝૂમી ઉઠી છે. આ દીકરીને ક્યાં ખબર હતી કે જે ગેમ ઝોનમાં તેઓ આનંદ કે લોલ કરી રહ્યા છે, એ જ ગેમ ઝોન તેના પિતા માટે અગ્નિકુંડ બની જશે. આજે સુનિલ આ દુનિયામાં નથી, યામી પરથી પિતાનો એ હાથ ઉઠી ગયો છે. આ ઘટનાએ યામી જેવા અનેક બાળકોને નોંધારા કરી નાખ્યા છે. ત્યારે TV9 પણ છે પીડિતોના સહારે. જ્યાં સુધી પીડિતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી TV9 ગુજરાતી સતત તંત્રના કાન આમળતું રહેશે.